નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ તબક્કે ચોમાસાએ વિદાય લીધા પછી થોડી ગરમી અને ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ક્યાંક કમોસમી વરસાદ પડી જતા ત્રણ ઋતુ ભેગી થતા લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની અસર જોવા મળી રહી છે, જેને લઈ વાયરલ ઇન્ફેક્શનના કારણે હાલ સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, અંબાજી અને દાંતા પંથકમાં 7 જેટલા સાદા અને ઝેરી મેલેરિયાના પોઝિટિવ કેસો મળી આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને હાલ તબક્કે મળી આવેલા મેલેરિયાના પોઝિટિવ કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં ડોર ટુ ડોરની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ભરાયેલા પાણીમાં ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે અને ડોર ટુ ડોર મુલાકાતમાં તાવ જેવા દર્દીઓ હોય તો તેમના સ્થળ ઉપર લોહીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જોકે આ મળી આવેલા મેલેરિયાના પોઝિટિવ કેસને લઈને તાલુકા આરોગ્ય અધિકારીઓ ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને જે મેલેરિયા પોઝિટિવ કેસને લઈ તાલુકા આરોગ્ય અધિકારીના મતે આ મેલેરિયાના દર્દીઓ જે છે તે પાડોશી રાજ્યના રાજસ્થાનમાંથી અસરગ્રસ્ત થઈને આવેલા હોવાનું જણાવી રહ્યા છે. તેને લઈને વધુ તેનો વ્યાપ ન વધે તે માટે દાંતા તાલુકામાં સર્વેની કામગીરી અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ડોક્ટર કિરણ ગમાર, તાલુકા આરોગ્ય અધિકારી દાંતા જણાવી રહ્યા છે.